સરકાર ભણે ગુજરાતના નારા લગાવે છે, પણ છોટાઉદેપુરના ભીલપુર ગામમાં તો બાળકો જીવના જોખમે ભણે છે। 15 વર્ષથી એક કાચા અને જર્જરિત મકાનમાં આંગણવાડી ચાલી રહી છે, જેની દિવાલો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। નથી અહીં વીજળી, નથી નેટવર્ક કે નથી બાળકો માટે સુરક્ષિત છત। ચોમાસામાં પતરા ટપકે છે અને ઉનાળામાં બાળકોને ઓટલા પર બેસવા મજબૂર થવું પડે છે। અમારી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે। 10 થી 15 વર્ષ જેટલા અહીંયા ભાડાના મકાનમાં ચાલે છે। બાળકોને બેસાડવા, સગર્ભા છાત્રી માતાને બેસાડવા માટે અમે બહાર બેસાડીએ છીએ અને પેકેટ વિતરણ કરતા ફોટા પાડવા હોય તો અમારે અંદર અંધારું આવે છે તો બહાર બેસાડીને ફોટા પાડવું પડે છે અને ઓનલાઈન કામગીરી બધી મોબાઈલમાં નાખવાની હોય તો અમારે લાઇટની વ્યવસ્થા નથી, તો અમારી આંગણવાડી જલ્દી બને એવી અમારી માંગ છે। શું આ બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલવાનું આયોજન છે? સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જે રૂમમાં ફૂલ જેવા બાળકો બેસે છે ત્યાં જ ગેસનો સિલિન્ડર અને સગડી રાખવામાં આવે છે। જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની? એટલે ભીલપુર 3 આંગણવાડીમાં એવું છે કે આંગણવાડી મકાન વિહોણી છે, એટલે હજુ સુધી એનું મકાન બન્યું જ નથી અને એ હાલમાં મંજૂર થઈ ગઈ છે। 15% વિવેકાધીન યોજનામાં મંજૂર થઈ છે અને ટૂંક સમયમાં એનું બાંધકામ શરૂ થઈ જશે। એના માટે અમે કાર્યવાહી શરૂ કરી છે। ત્યાં નજીકમાં શાળા છે તો શાળામાં અમે ટૂંક સમયમાં આંગણવાડી ત્યાં ખસેડી દઈશું। એ તો નવું મકાન બને ત્યારે પછી આપણે એ પ્રમાણે અલગ કિચન અને અલગ રૂમ બનાવવાની વ્યવસ્થા કરીશું આપણે ત્યારે। અધિકારીઓ કાગળ પર મંજૂરીની વાતો કરે છે, પણ જમીન પર હકીકત કાટમાળ જેવી છે। આપની આંગણવાડી તો લગભગ વર્ષોથી અહીંયા આંગણવાડી વ્યવસ્થા હતી જ નહીં, પણ છેલ્લા 10 વર્ષથી છે ને આંગણવાડી અહીંયા મંજૂર કરવામાં આવેલી છે। આ આંગણવાડી મંજૂર થયા બાદ અહીંયા મકાનો પણ 2 વખત મંજૂર થયા, પરંતુ જગ્યાના અભાવે બંને વખત ગ્રાન્ટો લેપ્સ થઈ, જેથી કરીને અમે 2024ની અંદર ફળિયાની નજીક અમારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જમીન આવેલી હોય એ જમીનની અંદર અમે માંગનું મૂકેલું છે અને એમાં સીડીપીઓ ઓફિસ અને મકાન માર્ગ વિભાગની અંદર પણ અમે છે ને લેખિતમાં આપ્યું છે। વન અધિકાર સમિતિમાંથી ઠરાવ કરી અને આપવા ગયા ત્યારે એ લોકોએ એવું કીધું કે આ ફોર્મેટ આખું એમની જોડે તૈયાર છે, એટલે તમે બાંધકામ માટે જો આપવાના હોય તો ત્યાં આપી દો, એટલે અમે અમારી પાસે આવશે એટલે જગ્યાનું અમે નિરાકરણ લાવીશું। આવું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદરથી અમને જવાબ મળેલો, એટલે અમે અત્યાર સુધી રાહ જોઈને બેઠા છે, પણ અત્યાર સુધી હજુ કોઈ નિકાલ એનો આવેલો નથી। 15 વર્ષ વીતી ગયા છતાં એક પાકું મકાન ન મળવું એ તંત્રની ક્રૂર મજાક છે। શું આ માસૂમોના જીવની કિંમત ફાઇલોના થોથા કરતાં પણ ઓછી છે? ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ભીલપુરના બાળકો નેટવર્ક અને લાઇટ માટે તરસે છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।